નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ મકરપુરા વિસ્તારમાં આવેલ ડીમાર્ટમાં ગ્રાહક પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હતો તેવા આક્ષેપ કર્યા હતા। મકરપુરા સુસેન પાસે આવેલ ડીમાર્ટમાં ગ્રાહકે ખરીદી બાદ ચકાસણી કરતા તેને ધ્યાનમાં આવ્યું હતું કે કિંમત કરતા વધુ રૂપિયા બિલમાં લીધા હતા। ત્યારબાદ ગ્રાહકે બિલ ચકાસણી કરતા તેમાં બીજી 3 વસ્તુના ભાવ વધારે લીધા હતા તેવા આક્ષેપ ગ્રાહકે કર્યા હતા, જેથી કરીને ગ્રાહકે મીડિયા સમક્ષ તેની પ્રતિક્રિયા આપી હતી કે દરેક ગ્રાહકે પોતાની લીધેલી પ્રોડક્ટ અથવા ચીજ વસ્તુના ભાવ અને બિલના ભાવ ચકાસણી કરી લેવા, જેથી કરીને ગ્રાહકને છેતરવાનો બનાવ ન બને। આજે હું ડીમાર્ટમાં ખરીદી કરવા માટે આવ્યો હતો। આજે 22 તારીખ સપ્ટેમ્બરની છે। હું અમુક 40 વસ્તુઓનું પરચેસ કર્યું છે, જેના ખાસા બધા બિલિંગ આઇટમમાં મારી જોડે છેતરામણી થઈ હોય એવું ફીલ થયું છે। કારણ કે આપણે ડીમાર્ટમાં આવીએ છીએ તો એક પ્રોડક્ટની એમઆરપી પર નહીં, એના જે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હોય છે એ બાય કરવા આવીએ છીએ, બરાબર છે। એક ડીમાર્ટની પ્રાઇસ હોય છે, આપણે ડીમાર્ટની પ્રાઇસ પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ રાખીને એ વસ્તુ પરચેસ કરીએ છીએ, જ્યારે બિલિંગની અંદર કંઈક અલગ વસ્તુ જોવા મળી રહી છે। એક વસ્તુનું એઝમ્પશન બતાવું તમને તો બાય વન ગેટ વન ફ્રીવાળી વસ્તુ છે મેકેન્સની સ્માઇલીઝ, જે 430 રૂપિયાની છે, તો તમને 215 રૂપિયાની પડવી જોઈએ, જે મારા બિલિંગમાં આ લોકોએ 340 કે 350 રૂપિયાની બતાવતી હતી, બરાબર છે। એના ધકે હું એ બીજી બધી વસ્તુઓ ક્રોસ ચેક કરી તો મારા નોટિસમાં બીજી એક વસ્તુ આવી કે બોર્નવિટા જે હોય છે નાના છોકરાઓનું, એ 256 રૂપિયાની ત્યાં ટેગ પ્રાઇસ લખેલી હતી અને 355 રૂપિયા મારા બિલિંગમાંથી ઓવરચાર્જ કરવામાં આવેલા છે, રાઈટ। હવે હું એનું આગળ પ્રસ્તાવ એ કર્યો કે આ કઈ રીતે છે અને આમાં શું મિસહેપ થયેલી છે, તો એ ભાઈ મને જસ્ટિફિકેશન એવું આપી રહ્યા છે ડીમાર્ટના જે બ્રાન્ચ મેનેજર કે જે બી છે કે તમારી જોડે જીએસટીના લીધે આ ફરક આવી રહ્યો છે, પણ એ એકચ્યુઅલમાં જીએસટીનો ફરક નથી। જીએસટીનો ફરક 5% કે 10% જે પ્લસ માઇનસ થયો હોય અને ફૂડ આઇટમ્સ પર જીએસટી ઓછું થયેલું છે, બરાબર છે, તો એ ડિફરન્સ તમને તમારી બચતમાં દેખાય, ના કે તમારી વધારામાં દેખાય, બરાબર છે। હવે હું મારી જસ્ટિફિકેશન 300 રૂપિયા માટે કે 400 રૂપિયા માટે નથી, મારું 3000ના બિલિંગ ઉપર આ લોકોએ 300-400 રૂપિયાનો આટલો ડિફરન્સ બતાવતો હોય, દિવસમાં 10થી 20 હજાર કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે, 14થી 15 હજાર આઇટમ છે, હું એક જે ખોટું થયેલું છે એવી એક વસ્તુ મારે આ છેડેથી એક વસ્તુ પેલા છેડેથી મળેલી છે, બરાબર છે, તો 14,000 આઇટમની અંદર કેટલી વસ્તુમાં આ ખોટું બિલિંગ લેતા હશે અને કેટલી વાર લેતા હશે। હું જ્યારે રજૂઆત કરી તો એ બ્રાન્ચ મેનેજર પોલીસ બોલાવવાની ધમકી આપે છે અને જીએસટીનું મને આપી રહ્યા છે બહાનું કે જીએસટીના લીધે એ થઈ ગયું। ચલો મારે નોટિસમાં થયું, પણ દિવસ દરમિયાનમાં બધા જે આવનારા લોકો છે જે બિલિંગ પર ધ્યાન બી નથી આપતા, કારણ કે આજે 40 આઇટમો હું એ પરચેસ કરી, કોઈનું 50 હોય 60નું બિલિંગ હોય તો એ જીએસટી તો બીજી વસ્તુઓ તો ચેક નથી કરવાનું પ્રાઇસિંગ, એ ટ્રસ્ટ છે ડીમાર્ટનો, પણ ડીમાર્ટમાં આ રીતે ઓર્ગેનાઇઝ સ્કેમ વાપરી રહ્યો છું, કારણ કે આ વસ્તુ કોઈ જસ્ટિફિકેશન છે જ નહીં આ વસ્તુનું। હવે કંઈ બી જસ્ટિફિકેશન આપો, આ બાય વન ગેટ વન વાળી ફ્રી વસ્તુ છે એ બાય વન ગેટ વનમાં જ તમને મળવી જોઈએ, નહીં તો તમે ટેગ ના મારી શકો, એની ઉપર 100 રૂપિયા વધીને આવતું હોય તો કોઈ મતલબ નથી। નાગરિકોને મારે એ કહેવાનું છે કે ડીમાર્ટમાં જતાં પહેલાં ડીમાર્ટ આપણે જઈએ છીએ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ માટે, પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આ રીતે છેતરામણી થતી હોય છે, કારણ કે તમે તમારું બિલિંગ એમાઉન્ટ વધારો છો એ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોઈને, પણ એકચ્યુઅલમાં એ લોકો તમને છેતરી રહ્યા છે આવું સમહાવ કોઈક ને કોઈક રીતે, કારણ કે 14,000 આઇટમની અંદર હું નથી માનતો કે ખાલી 2 જ આઇટમમાં બિલિંગ મિસ્ટેક હોય કાં તો પછી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, જે આ લોકો જસ્ટિફાઈ કરી રહ્યા છે, પણ એ જસ્ટિફાઈડ નથી ટોટલી। હું ચેતન રાઠોડ।